નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। રાજકોટમાં આજથી મેગા ડિમોલેશન, જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડી પડાશે, આખું શહેરનો ફ્લાય ઝોન। મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ। આઈડીએફસી બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ મચી ગયો। અમદાવાદમાં એક વર્ષમાં હવે તો 13.62 કરોડનો દારૂ અને 3.88 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। કયા વિસ્તારોના મોખરે છે તે હવે જાણવું રહ્યું। 5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઈ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો। તેજસ વિમાનની બ્રેક ફેલ થતા વિમાનના કુરજા ઉડ્યા, એરફોર્સે લીધો તાત્કાલિક મોટો નિર્ણય। ગુજરાતના આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધબડાટી બોલાવશે। સોના ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એક ઝાટકે ₹15,000 તો સોનામાં 3,100થી વધુનો ઉછાળો જોવા મળ્યો। ઈરાનની ઇન્ડિયા રશિયા સાથે સિક્રેટ ડીલ, યુદ્ધની આશંકા વચ્ચે અમેરિકા ઇઝરાયલનું ટેન્શન વધ્યું। અમદાવાદના ધોળકામાં રાજકારણ ગરમાયું, રામપુરના ઠાકોર સમાજના 700 લોકોએ ભાજપ સાથે છેડો ફાડ્યો। નેપાળમાં મોટી દુર્ઘટના, ત્રિશુલી નદીમાં બસ ખાબકતા 17ના મોત, વિદેશી પ્રવાસીઓ સહિત 24 ઇજાગ્રસ્ત થયા। બંગાળના રાજકારણમાં ચાણક્ય અને પૂર્વ રેલવે મંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી। ક્લાઇમેટ ચેન્જને કારણે કેન્યામાં ભયંકર દુષ્કાળની સ્થિતિએ યુએઈએ 30 ટન અનાજની મદદ મોકલી। અમે ધર્મયુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં, એફઆઈઆર દાખલ થતા બાદ શંકરાચાર્યની પહેલ પ્રતિક્રિયા આવી સામે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ભાજપનો કાર્યક્રમ નહોતો, એ કોંગ્રેસના સેટલલેસ પ્રોસેસ પર હવે પ્રધાનમંત્રી મોદીના આકરા પ્રહાર કરવામાં આવ્યા। ગુજરાત સહિત 9 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોનું એસઆઈઆર ફાઇનલ લિસ્ટ જાહેર, 1.70 કરોડ મતદારોના નામ ડિલીટ થયા। કોંગ્રેસને મોટો ફટકો, રાજીનામું આપનારા આસામના પૂર્વ પ્રમુખ ભૂપેન બોરા ભાજપમાં જોડાયા। મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારની તબિયત ફરી લથડી, પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયા। 1 એપ્રિલથી હવે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમ લાગુ થશે, સુપ્રીમ કોર્ટનો અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યો। હોળી પહેલા ખેડૂતોને મળશે મોટી ભેટ, 22મા હપ્તાની યાદી જાહેર, લિસ્ટમાં નામ ચેક કરો, નહીતર તો નહીં મળે ₹2,000। ગુજરાતના 6 જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કોંગ્રેસ પહેલેથી જ નગ્ન, કપડાં ઉતારવાની શું જરૂર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંમેલનમાં વિરોધ પર પ્રધાનમંત્રી મોદીનો પ્રહાર। મૃગી કુંડમાં સ્નાન વિવાદ વચ્ચે જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી કરી કીર્તિ પટેલની ધરપકડ। ઠાકોર સમાજના બંધારણનું હવે નેતાઓએ કર્યું ઉલ્લંઘન, ગેનીબેનની હાજરીમાં ધજાગરા ઉડાવ્યા। મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક, શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે, કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર। કાશ્મીરથી ગાઝા સુધી આતંકવાદી સંગઠનોના પાકિસ્તાન સાથે જોડાયેલા છે તાર, રિપોર્ટમાં થયા અનેક મોટા ખુલાસા। ગુજરાત રાજકારણમાં આમ આદમી પાર્ટીના કોળી સમાજની પડખે, હવે અરવિંદ કેજરીવાલે સમુદાયના સંમેલનમાં હાજરી આપી। ગુજરાતમાં કોંગ્રેસમાં માસ્ટર સ્ટ્રોકની તૈયારી, સચિન પાયલટને સોંપાઈ શકે છે ગુજરાતની મોટી કમાન। ભાવનગરના 151 યુગલોના સમૂહ લગ્ન, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન રહ્યા હાજર। બાંગ્લાદેશમાં બદલાતા સમીકરણના રાજકીય પવન, ચૂંટણી બાદ આવામી હવે લીગની ઓફિસોના તાળા ખુલવા લાગ્યા। હોળી ધૂળેટીના પર્વ ઉધના રેલવે સ્ટેશન પર સુરતમાં મુસાફરોનો ભારે ધસારો, રેલવે દ્વારા વધારાની ટ્રેનોની જાહેરાત કરવામાં આવી। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોની મોટી સફળતા, ચતરુ વનમાં અથડામણમાં દરમિયાન 2 જૈશ આતંકવાદીઓ કરાયા ઠાર। રાજકોટના જંગલેશ્વરમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું, 1254 દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે ઘર ખાલી કર્યા તો 2200 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો।
બંગાળની ખાડીમાં સર્જાઈ મુસીબત, 12 રાજ્યોમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી જાહેર. ભાવનગર પોલીસની ઇતિહાસની સૌથી મોટી રેડ, સિંહોરમાંથી પકડાઈ ₹10 કરોડનું અફીણ ગાંજાનું વાવેતર. રાજ્યમાં હવામાન આવી શકે છે મોટો પલટો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી મોટી સામે આવી. બાંગ્લાદેશના સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ, પ્રધાનમંત્રી તારિક રહેમાને ભારતના તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત. વાતાવરણમાં પલટાને લઈ અંબાલાલ પટેલની આગાહી, માર્ચ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. પાકિસ્તાનનો દાવો, એર સ્ટ્રાઇકમાં 80 આતંકીઓ માર્યા ગયા, અફઘાનિસ્તાનનો પલટવાર, ભારે કિંમત ચૂકવવી પડશે. સાઉદી અરેબિયા ભારતનું ક્રૂડ ઓઇલનું સૌથી સપ્લાયર બન્યું, રશિયા બીજા ક્રમે તો ઈરાન ત્રીજા ક્રમે જોવા મળ્યું. સુપ્રીમ કોર્ટમાં હાર મળ્યા બાદ હવે ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડવાનું શરૂ કર્યું, નીલ કત્યાલે ઉઠાવ્યા ગંભીર સવાલો. ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફ્ફટ પાકિસ્તાન, નેપાળમાં ગુપ્ત બેઠક મળી. હરિયાણાના સરકારના નાણાંની ઉચાપત કરી ગયા કર્મચારીઓ, ચંદીગઢમાં મચ્યો ખળભળાટ. T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પોલ ખુલી ગઈ, પહેલી વાર ચેલેન્જ મળી અને ખેલાડીઓ પાણીમાં બેસી ગયા. રાજકોટમાં જંગલેશ્વરમાં વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી શરૂ, અત્યાર સુધીમાં 806 મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું. રામભદ્રા સામે શું છે 420નો કેસ, જેનો ઉલ્લેખ કરીને અખિલેશ યાદવે લાવી દીધો રાજકીય ગરમાવો. ભરૂચના અંકલેશ્વરમાં માવઠાના મારથી ખેડૂતો ચિંતિત, ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાય. IDFC બેંકમાં કરોડોની છેતરપિંડી જોવા મળી, શેર બજારમાં તેજીના માહોલ વચ્ચે માઠા સમાચાર, રોકાણકારોમાં હડકંપ મચી ગયો. રેલ યાત્રીઓ માટે ખુશખબરી, બોર્ડિંગ સંબંધિત નિયમોમાં થઈ શકે છે ફેરફાર, રેલવેનો નવો નિર્ણય પ્રસ્તાવ સામે આવ્યો. જામનગરમાં પટણીવાડ, સુમરા ચાલી, ટીટોડી વાડી અને ખોજા નાકા વિસ્તારમાં વીજ ચોરી પકડવા ચેકિંગ કરવામાં આવ્યું. ગાંધીનગરના કાવા દાવા, પૂર્વ મંત્રીએ મંત્રીની ચેમ્બરમાં ન બોલવાનું બોલી કાઢ્યું, ભાજપ પ્રદેશ પ્રમુખની ડાયરીએ ચર્ચા જગાવી. સૂરજ ઉગતાની સાથે જ રાજકોટના જંગલેશ્વરમાં બુલડોઝર વાળી શરૂ, ડ્રોનથી નજર રાખી રહ્યા છે અધિકારીઓ. ફેબ્રુઆરીના કમોસમી માવઠું અને તાપમાનમાં ફેરફાર, ખેડૂતોને પાકની નુકસાની થવાની ચિંતા. ભારતમાં શિક્ષણ નવી નીતિની નવી ક્રાંતિ, 2027થી શાળાઓમાં ભણવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નવો સિલેબસ. ટીમ ઇન્ડિયામાંથી અભિષેક શર્મા અને તિલક બહાર થશે, સંજુની વાપસી પર કોચનું નિવેદન આવતા ખળભળાટ મચી ગયો. પાટણમાં ભાજપ નેતાના દીકરાના લગ્નમાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન, વાયરલ વિડીયો બન્યો ચર્ચાનો વિષય. હાર બાદ ટીમ ઇન્ડિયાનો હવે સામે આવ્યો મોટો પડકાર, ઝિમ્બાબ્વેના બેટ્સમેન રોકી શકે છે સેમીફાઇનલનો રસ્તો. કચ્છના લખપત તાલુકાના પુનરાજપુરમાં ગામ નજીક GMDCના લિગ્નાઇટ પ્રોજેક્ટ લઈને વિરોધ, ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. સોના ચાંદીના ભાવમાં જોરદાર તેજી, સોનામાં 3100 અને ચાંદીમાં 15,000 રૂપિયાનો વધારો. ગુજરાતમાં નકલી રેશન કાર્ડનો પર્દાફાશ, તંત્રએ 6 વર્ષમાં 6 લાખ કાર્ડ રેશન કર્યા રદ અને KYC પ્રક્રિયામાં મોટી ગડબડ સામે આવી. બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તારિક રહેમાનની લશ્કરી નેતૃત્વમાં મોટા પાયે ફેરફારોની મંજૂરી, ભારતમાં સંરક્ષણ સલાહકારને પાછા બોલાવાયા. તો હાલ માટે એટલી જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.